DS Kitchen. હવે આપણે ઘઉં બાજરીનો લોટ લઈશું, મેથી નાખીશું, દૂધી છીણીશું, સોજી નાખીશું, મરચું, હળદર, ધાણા જીરું, ગરમ મસાલો, મીઠું સ્વાદ અનુસાર નાખવું, થોડી ખાંડ નાખી, હવે વરિયાળી, હવે આ લીધા તલ, હવે 4 ચમચી દહીં લઈશું, લસણ અને મરચાંની પેસ્ટ અંબોરીશું, થોડા સોડા લઈશું, સાજીના ફૂલ, 4 ચમચા આપણે મોણ તેલ નાખ્યું છે, તેને બરાબર મસળી પાણી નાખી કડક એવો લોટ બાંધી લઈશું. હવે તેમાંથી આવા મુઠિયા બનાવવાના છે. મુઠિયા બરાબર બનાવી તેને 20 થી 25 મિનિટ સુધી બાફી લેવા. ચલો ત્યાર સુધી આપણે કઢી બનાવી લઈએ. જીરું મરચાંનો વઘાર મૂક્યો છે અને છાશ અને બેસનની પેસ્ટ તૈયાર કરી અંદર નાખી છે. મીઠું, ગોળ અને થોડો ગરમ મસાલો નાખી લઈશું અને 2 ઉભરા આવે ત્યાં સુધી રાહ જોઈશું. સફેદ કઢી બનાવી છે આપણે મુઠિયામાં ખાવા માટે. આ જબરજસ્ત ટેસ્ટી બને છે. ચલો હવે આપણા મુઠિયા બફાઈને તૈયાર થઈ ગયા છે. હવે મુઠિયા ચેક કરવા આ રીતે ચમચી અંદર નાખીશું, જો અંદર જરા પણ ચીપકતી નથી. હવે આ રીતે મુઠિયા આપણે કટિંગ કરી લેવાના છે, બધા એક સરખા. મુઠિયા બરાબર કપાઈ જાય એટલે એક તપેલામાં તેલ મૂકી અંદર આખા મરચાં અને જીરુંનો વઘાર કરશું, થોડી હિંગ નાખશું. હવે આ તલ નાખી તરત જ આપણે એના અંદર મુઠિયા નાખી દેવાના છે, નહીં તો તલ ફૂટીને બધા બહાર આવી જશે. હવે આપણા મુઠિયા ઉછાળીશું કે જેથી બરાબર આપણો વઘાર અંદર મિક્સ થઈ જાય. જો દોસ્તો કેટલા મસ્ત મુઠિયા બનીને તૈયાર થઈ ગયા છે, મોંમાં પાણી આવી ગયું. કેવું લાગ્યું ઋષિભાઈ? દોસ્તો અવનવી રેસીપીના વિડીયો જોવા લાઈક અને સબસ્ક્રાઈબ કરી દો.